ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ઘણા સમય પછી ફરી પાછું આપણને મળવાનું થયું ઈશ્વરની કૃપાથી। આપણે ભાગવતની અંદર પહેલા સ્કંદની અંદર 16મો અધ્યાય જે છે આપણે જોતા હતા। 16મા અધ્યાયના 28 શ્લોક આપણે જોયા। એમાં છેલ્લે આપણે એવી ચર્ચા કરતા હતા કે એક અહીંયા આપજો। पेज नंबर 140 39-40 ત્યાં ધર્મ જે છે એ બળદનું રૂપ લઈને આવે છે અને ગાયની સાથે વાત કરે છે। ધર્મને એક જ પગ છે, 3 પગ નથી, એક જ પગ ઉપર ઉભેલો એવો બળદ જે છે ધર્મ સ્વરૂપ છે। એ પૃથ્વીને પૂછે છે કે દેવી તમે આવા દુઃખી કેમ લાગો છો, અને પછી એના કારણો બતાવે છે કે શું શું આ કારણ છે તમારું દુઃખી થવાનું। એ કહે છે કે તમે તો મારી ચિંતા તો નથી કરતા ને, કે મારા 3 પગ તૂટી ગયા છે, હવે હું એક જ પગે ઊભો છું, તો તમે મારી તો ચિંતા નથી કરતા ને, કે તમે દેવતાઓની ચિંતા નથી કરતા ને, કેમ કે હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે લોકો યજ્ઞ યાગાદિ કરશે નહીં, એટલે દેવતાઓને એનો ભાગ મળશે નહીં, દેવતાઓ જે પુષ્ટ નહીં થાય અને દેવતાઓને પુષ્ટિ નહીં મળે, એને કારણે તમે દુઃખી છો। પેજ નંબર 139। દેવતાઓ ખુશ નહીં થાય એટલે દેવતાઓ જે છે એ
એને કારણે જે દેવતાઓને કારણે જે પૃથ્વી પર બધા લોકો સુખેથી રહેતા હોય છે એ નહીં રહી શકે, કેમ કે ભૂખમરો છે, દુષ્કાળ જે છે એવું પડશે, માટે એ પણ વરસાદ નહીં થાય. એને કારણે પણ પૃથ્વીને કહે છે કે એને કારણે હે દેવી તું દુઃખી થઈ રહી છો, અથવા તો હે દેવી તું એટલા માટે દુઃખી થઈ રહી છો કે આ જગતની અંદર લોકો છે રાક્ષસ જેવા થઈ ગયા છે, ઘણા બધા લોકો, અને એવા રાક્ષસ જેવા થયેલા લોકો જે છે એના દ્વારા જે સ્ત્રીઓ જે છે એ અરક્ષિત છે, અને આવી સ્ત્રીઓ માટે અને બાળકો માટે તું દુઃખી થઈ રહી છો. અથવા તો જે વિદ્યા જે છે, જે વિદ્યા પહેલા એવા લોકો પાસે, એવા બ્રાહ્મણો પાસે વિદ્યા હતી કે જેનો યોગ્ય ઉપયોગ કરતા હતા, જ્યારે હવે જે છે એ બ્રાહ્મણો પણ એવા થઈ જશે કે જે કુકર્મી બ્રાહ્મણોના સકંજામાં આ વિદ્યા આવી ગઈ છે, અને એના કારણે આ બ્રાહ્મણો જે છે એ પાછા શું કરે છે કે જે દેશના દ્રોહી જે છે, જે બ્રાહ્મણોના દ્રોહી રાજાઓ જે છે એની સેવા કરવામાં એ લોકો પડ્યા છે. એટલે એના માટે હે દેવી તું દુઃખી છો, અથવા તો આ કળિયુગના રાજાએ આ દેશને ઉજાડી નાખ્યો છે એટલા માટે તું દુઃખી છો, કેમ કે આ કળિયુગની અંદર લોકો જે છે એ ખાન પાન, વસ્ત્ર, સ્ત્રી, સહવાસ, શાસ્ત્રોક્ત નિયમોનું કોઈનું પાલન નથી કરતા, અને સ્વેચ્છાચાર પ્રમાણે લોકો રત છે, માટે તું દુઃખી છો. હે માં પૃથ્વી, હવે સમજમાં આવ્યું કે હવે તું દુઃખી શું કામે છો, કેમ તું દુઃખી છો, કેમ કે ભગવાન જતા રહ્યા ને એટલે તું દુઃખી છો. એમ લાગે કે ભગવાને તારો ભાર ઉતારવા માટે જે છે અવતાર તો લીધો હતો, પણ હવે એને લીલા સમેટી લીધી છે, એટલા માટે એના પરિત્યાગથી હવે તું દુઃખી થઈ રહ્યો એવું લાગે છે. હે દેવી તું કે તારા દુર્ભાગ્ય, તું દુઃખી કેમ છો. ત્યારે પૃથ્વીને કહ્યું કે હે ધર્મ, તમે જે મને પૂછી રહ્યા છો એ બધું તમે જાણો જ છો, અને તમે પોતે જે છે જે 4 પગથી તમે યુક્ત હતા, એ શેને કારણે યુક્ત હતા કે જે ભગવાને આ પૃથ્વી ઉપર જન્મ લીધો હતો અને એ ભગવાને દુષ્ટોનો નાશ કર્યો, કે એવા ભગવાન કે જેની અંદર આવા ગુણો હતા, અને ગુણોનું આખું લિસ્ટ આપે છે કે કેવા ગુણો હતા, આખું લિસ્ટ કે છે સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, દમ, તપ, સમસ્તા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્ર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીરતા, તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાંતિ, ધૈર્ય, કોમળતા, નિર્ભીકતા, વિનય, શીલ, સાહસ, ઉત્સાહ, બળ, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિક્ય, કીર્તિ, ગૌરવ અને નિરહંકારીપણું, આવા બધા જે છે આવા ગુણોથી યુક્ત ભગવાન હતા. એટલું જ નહીં, જે લોકો પણ, અમુક લોકો કેવા છે તો કે બીજા ઘણા બધા લોકો એવા છે, એ આપણે અહીં સુધી જોયું હતું, પ્રાગલ્ભ્યમ પ્રશ્રયશીલમ સહ ઓજો બલમ ભગઃ ગાંભીર્યમ સ્થૈર્યમ આસ્તિક્યમ કીર્તિર્માનો નહંકૃતિ. ભગવાનમાં આવા બધા ગુણો છે, એ ભગવાને આ લોક ત્યાગી દીધો. હજુ કહે છે, એ શું કહે છે, 29મા શ્લોકમાં કહે છે કે આવા જે ગુણો જે છે, બીજા પણ એવા ગુણો છે કે જે લોકો પોતે ઈચ્છતા હોય ને એવા બધા ગુણો ભગવાનમાં હતા. 29મા શ્લોકમાં કહે છે, આપણે ત્યાંથી આગળ જોવાનું છે, પેજ નંબર 140માં. એતે ચાન્યે ચ ભગવન નિત્યા યત્ર મહાગુણાઃ પ્રાર્થ્યા મહત્વમિચ્છદ્ભિઃ ન વિયન્તિ સ્મ કર્હિચિત. એતે ચ અન્યે ચ ભગવન નિત્યા યત્ર મહાગુણાઃ. આ મહાન ગુણો જે છે એ ભગવાનમાં હંમેશા રહેલા હોય છે, નિત્ય હંમેશા રહેલા હોય. આ ગુણો છોડીને કોઈ દિવસ ભગવાન પાસેથી ગુણો જાતા નથી, ક્યાં હવે ભગવાન છે જે એ ગુણ વગરના થઈ ગયા, એવું ક્યારેય બનતું નથી. અચ્છા,
પ્રાર્થ્યા મહત્વમ ઇચ્છદ્ભિ વિયંતિ સ્મ કરહિચિત. પ્રાર્થ્યા મહત્વમ ઇચ્છદ્ભિ, જે લોકો આવા મહાન ગુણો, જે બીજા પણ એવા ગુણો છે કે જે લોકો પ્રાર્થના કરતા હોય કે અમારા જીવનની અંદર આવા ગુણો આવે, એવા બધા ગુણો ભગવાન કેવા હતા? ભગવાન એ ગુણોથી યુક્ત હતા. અને ન વિયંતિ સ્મ કરહિચિત, આ બધા ગુણો છે ને ભગવાનથી ક્યારેય દૂર નહોતા થતા. ભગવાન હંમેશા એનાથી યુક્ત જ હતા અને ગુણો ભગવાનમાં રહેતા હતા. ગુણો જાણે કે કઈ વસ્તુ હોય, જાણે કે એવું અહીંયા કહે છે કે આ ગુણો છોડી, એ ભગવાનને છોડીને ગુણો ક્યાંય જતા નહોતા ક્યારેય. અચ્છા, આગળ કહે છે તેનાહમ ગુણપાત્રેણ